વધારતું વીરા ગ્રુપ ચબૂતરો અવેડાનું રિનોવેશન કરી અદ્યતન સુવિધાથી સજ્જ બનાવ્યું છે। ગોંડલ તાલુકાના સુલતાનપુરની સેવાકીય સંસ્થા વીરા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી પક્ષીઓ બચાવ અભિયાન ચલાવી રહ્યું છે। તેમાંથી આ એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં કુદરતી ડિજિટલ અવેડો તેમજ અદ્યતન સુવિધાવાળું પક્ષી ઘર બનાવવામાં આવ્યું છે, તે પણ ઓટોમેટિક। વીરા ગ્રુપ દ્વારા પશુ પક્ષી માટે સુવિધાવાળું વીરા ગ્રુપ દ્વારા સુલતાનપુર ગામ ખાતે આવેલા જૂનો ન જાણીતો હરદાસ બાપાના કૂવો કહેવાતા કૂવા અને અવેડાની સાફ સફાઈ તેમજ કલર કામ કરીને તેના પક્ષી બચાવો અભિયાનના ચિત્રોનું પેઇન્ટિંગ કરીને એક નવા મેસેજ સાથે તેમાં પક્ષી બચાવવાના સૂત્ર લખીને તેમનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। આ અવેડામાં ઓટો નેશનલ ફિલ્ટર સિસ્ટમ તથા નાના પશુ પક્ષીઓને એક સાથે સરખું પાણી પી શકે તે માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી। અવેડાની ઉપર ચબૂતરામાં કબૂતરને રહેવા માટે 51 પાણીના માટલા લગાવવામાં આવ્યા છે, તેમજ પાણી પીવા માટે ઉપરના ભાગમાં જ કુદરતી પાણીના ફિલ્ટર પણ બનાવવામાં આવ્યું છે। આ ફિલ્ટરમાં મોટા પથ્થર તેમજ નાના પથ્થર, રેતી, લાકડાના કોલસાના ઉપયોગથી પાણીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે, પક્ષીઓને તાજું પાણી મળી રહે તેમજ ઓટોમેટિક પાણી ચાલુ અને બંધ થઈ જાય તેવી અદ્યતન સુવિધા કરવામાં આવી છે। આ ઉપરાંત પક્ષીઓ માટે નાખવામાં આવતી ચણનો બગાડ ન થાય તે માટે પણ સુવિધા કરવામાં આવી છે। સુલતાનપુરની શોભામાં વધારો કરવા પાણીના ટાંકા ઉપર કૃષ્ણ ભગવાનની મોટી મૂર્તિ તથા ગાયની મૂર્તિ તેમજ પશુ પક્ષીની મૂર્તિઓ મૂકવામાં આવે છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની છે। પાણીના ટાંકાની ઉપર ચકલી બચાવો અભિયાનના જુદા જુદા સૂત્રો સાથે પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે, પક્ષી બચાવવા માટે સુવિચાર લખવામાં આવ્યા છે, નાનાથી લઈ મોટા પશુ પક્ષીઓને જતન થાય તે માટે સુવિધાઓ કરવામાં આવી છે। આ કાર્યમાં વીરા ગ્રુપના તમામ સભ્યો તથા ગ્રામજનોના સહયોગથી આ કાર્ય સફળ બન્યું છે। જેકેએસ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। વીરા ગ્રુપ દ્વારા સ્વચ્છ સુંદર એવું અભિયાન અમે પાઠવેલું છે। જ્યારે ઉપર ટાંકા ઉપર રિનોવેશન કરેલું છે, ત્યારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ મૂકેલી છે। જુદા જુદા પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે અમે વ્યવસ્થા પણ કરેલી છે। જ્યારે કોઈ વસ્તુ મકાઈના ડોડા છે, પોપટ માટે છાણી છે, કબૂતર માટે છાણી છે, ચબૂતરો પણ બનાવેલો છે, એની માથે સ્વસ્થ અભિયાન અને સ્વસ્થ વસ્તુ પણ રાખેલી। આજે સુલતાનપુર વીરા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હરદાસ બાપાના કૂવાનું જે જૂનું બાંધકામ હતું અને અવેડાનું અને તેનું રિનોવેશન કરી અને જે અવેડા ઉપરનું જે આખું બાંધકામ છે તેમાં રિનોવેશન કરીને એમાં ચકલાની ચણ, પાણીનું અને ઓટોમેટિક પ્લાન સિસ્ટમ દ્વારા પાણીની કુંડી બધી એ રીતે આયોજન કરેલું છે। અને વીરા ગ્રુપના સમસ્ત બધા ગ્રુપ દ્વારા જે મેમ્બર છે બધા તે લોકો એનો બધાનો સાથ સહયોગથી ગામના અગ્રણીઓ બધાનો સાથ સહકારથી આ વીરા ગ્રુપે જે આખું ચકલાની ચણ માટે અને માટલા પક્ષીઓ માટે રહેવા માટેના તમામ વ્યવસ્થા સુવિધા કરેલ છે। અને આ હરદાસ બાપાના કૂવાનું આખું નવનિર્માણ કરીને વીરા ગ્રુપ દ્વારા આખું આયોજન કરેલું છે।